સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. તો આજે આપણે ઉકા હતા વાર્તા પ્રસંગ 16 કરીશું. આતા કહે ઉકા 43ની સાલની વાત છે, જેથી બહુ તૂટ્યું ફાટી નીકળ્યું હતું. તેથી વેલજી રેલવેનો પુલ બાંધતો. તેથી રેલગાડી હાલતી નહોતી. શ્રી ગોકુળેશજી મહારાજ પરણીને પધારતા હતા તઈ સોંકી ગામના વૈષ્ણવ સડકે જઈને સરગામાડા સૂતા ને વિનંતી કરી કે અમારા હૈડા ઉપર આજ હરિરથ હાકો રે, એમ જ કહ્યું. સોકીએ પધારવા સરગામ હાકો, નકર ઉઠશું નહીં. પરાણે પધરાવ્યા. આખા ગામમાં તોરણ બાંધ્યા ને ગામ વચ્ચે મોટો મંડપ બાંધ્યો ને વગડો બંધ ને આખો દી હિંસ ને હમસી મંડપ આગળ થાય. ગામ તો ગોકુળ રોખું શોભા દેતું તું. ત્રીજે દી માંડ માંડ વૈષ્ણવે પધારવાની હા કઈ તઈ બાયુએ ધોળ ગાયા તા. શું ઈ વખતની વાત કહું. ઉકો કે આતા એકાદું ધોળ તો કહો. આતા કે એક તો વળી વેગે તે દર્શન આપજો લાલ ગોવર્ધન ધારી રે, ને બીજું ગોપી જનના રે પ્રાણ ઈ તો મારા પ્રભુજીની પાહે આવ્યાની આશે અમે રિયા વસવાસે. કોઈએ નદીથી ધારણ ધીર ગોપી જનના રે પ્રાણ મારા પ્રભુજીની પાહે. તે તો સાંભળીને અમારો હૃદય ભરાઈ ગયો ને આંસુ હાલી નીકળ્યા. ના પાડવાની પણ વાણી ન નીકળી. આડો હાથ કરીને ના પાડી. વૈષ્ણવ બાયું ભાયું તો ધ્રુસકે રોવા માંડ્યા ને કહે મહારાજ આજનો દી બિરાજો તો ઠીક, આપે આજ્ઞા કરી કે વળી થોડા દી પછી પધારશું. ઉકો કે આતા એ ધોળ પૂરું ગાવો ને એનો અર્થ તો સમજાવો. આતા કે સાંભળ, અસ્તરીમાં જે પ્રેમ છે એ ગોપીઓનો જ છે. ગોપીઓ કહ્યું તું જય મથુરા પ્રભુ પધાર્યા તઈ કે અમારા પ્રાણ તો ઓધા આયા નથી. અમારું મન તો એ સોરી ગયો છે. તું બીજો રૂપ વગરનો ભગવાન દેખાડશો પણ બીજું મન ક્યાંથી કાઢીએ જ. ઈ મન ગયું એની હારે, કાન પણ ગયા, એટલે તારી વાતો કોણ સાંભળે. આય તો પ્રાણ વગરના શરીર હોય એમ પડ્યા છીએ. ઓધે કહ્યું તે જીવો છો કેમ. ગોપીઓ કે અમને આવવાનું કીધેલું છે એ વસવાસે અમે બોલીએ છીએ, પણ સોખી જો આવવાની ના પાડી હોત તો તારી હારે વાત પણ કોણ કરત. અમને ધારણ રહેતી નથી, કોણ ધારણ દીએ. બધાય હરખા. તું અમને ધારણ દેવા આવ્યો પણ તારું નામ ઊંધો. ઊંધો તો ઊંધી જ વાત કરે ને. તારી વાતો સાંભળીને અમારી કઈ સાતી થોડી ઠરે છે. અમારું મન તો શ્યામ સુંદરમાં જ માન્યું છે. લાખ વાતું કરીએ પણ સાંભળે કોણ. જો અમારા રૂવાડામાં એ રમી રહ્યો છે. જરાય માર્ગ નથી કે તારો લુખો ભરમ બેસવા પામે. અમે એને વિયોગે કાળા, અમારું મન શામ થઈ ગયું છે. અમારું ધન પણ શામ છે. અમારા પ્રાણપતિ શામ, અમારી શોભાઈ શામ, અરે અમારું સુખે શામ. એટલે ઓધા તું તો ગાંડો છે કે કાગળિયો લઈને ધોળ્યો છે. તારા જોગને ક્યાં રાખીએ. આ રૂવાડે શામ છે. એટલે ઓધા જેનું મન જેમાં માન્યું ઈ એને અમૃત ઝેરના જીવડા તરાખને અડે નહીં. ઈ ઝેર જ ખાય. ચકોર અંગરાજ ખાય, કપૂર ન ખાય. ભમરો કમળે જ બંધાય, બીજે નહીં હો. પતંગિયો તો દીવે પડીને દેહ બાળે, એટલે એવી લગ્નની વાત છે. અમારું અમૃત ઈ જગતનું ઝેર છે. એટલે અમે કોઈના કહેવાથી અમૃત તજી દઈએ. ઉકો કે આતા બીજી કડી કોને. આતા કે ગાંડા સાંભળતો ખરો. ગોપીઓ ઊંધાને શું કહે છે. ગોપીઓ કહે છે ઊંધા મથુરા જેવું શેર ગામ બાયો તો ઇન્દરની પરી રોક્યું. પછી અમે ગામડાની એને ગમ્ય ખરી કે. ઉકો કે આતા મથુરામાં એને કેમ ગમતું હશે. હું જાત્રામાં ગયો તો તે હાંજે વિશ્રામ ઘાટે આરતી ટાણે ઘડીક વરવે. પછી તો એમ થાય કે કઈ ગોકુળીએ વયા જાય. આતા ગોકુળિયું કઈ થાવું છે. શું રૂડા ઠકરાણી ઘાટ, જશોદા ઘાટ, ગોવિંદ ઘાટ, વલ્લભ ઘાટ અને શું રંગીલી રસીલી ભૂમકા. રમણ રેતીમાં તો જાણે ભૂખ્યા ને તરસ્યા બેસી જ રહી. શ્રી જમનામાં તો સોળે સોળું નાખે હો. મને આતા ગોકુળિયામાં બહુ ગમે હો. આતા કે લે સાંભળ બીજી કડી. અમારે તે કર્મે અક્રૂર ક્યાંથી રે આવ્યો, એ તો લઈ ગયો બળભદ્ર વીર. ઉકો કે આતા સગો ભૂંડું કરે એવું કોઈ ન કરે હો. નમેરો દયા વણો કરે, પાપિયા કંસ કને ઠાકરને લઈ હાલ્યો. આતા કે તું સમજતો નથી. ભલે ને લઈ ગયો, બળભદ્રને તું શું જાણશો. એનું કરતલ કાઢી નાખશે.
પણ ગોપીઓને વિજોગ પાડીને કોણ જાણે કયા ભવના વેર વાળ્યા. એ કરુણ દયાવણો તું કે છો એમ ખરો. આતા કે સાંભળ, રથ રે રોકીને જ્યારે ઊભા રાધાજી, દીધી પ્રભુએ અમને ધારણ ધીર. રાધાજી રથ આડી ઊભા રહ્યા, પણ ગોપીઓ કહ્યું કે વસન દીધું છે, હમણાં પાછા પધારશે. પછી તો ગોપીઓ પસ્તાણી, પછી બોલ્યું, આવ્યાની આસ અમે રહ્યા વસવાસે, આવડા નહોતા જાણ્યા હૈયાના ગુણ. પછી ગોપીઓ કે અમે ગામડાની એટલે ભોળવાણી, શહેરની હોય તો બધી વાતે ચતુર હોય, ટામક ડીમક જાણે. ઉકો કે હું મથુરા ગયો તો ને, તીધી પહેરવાસ જોયો તો સાવ ઉઘાડો, આપણી ઘોડે મરજાદ વાળો નહીં. આતા દાઢે દીએ ઓટલો વળતો જાય છે. હવે તો સોઠાઈ રોખા માથા ઓળે, છકલા ખોસે ને ચપ્પલ પહેરીને ઉઘાડે માથે હાલે. એવી લાજ વણ્યું, છતાં એમાં એ વડાઈ માને. આતા કે સાંભળ, શ્યામ સ્વરૂપ વિના શું કરીએ સાધન, સોનું મૂકીને કોણ સવેરે કથીર. ઉકો કે આતા સાધન શું? આતા કે ખાખી નથી પંચ ધૂણિયું તાપતા, ને કોક પાણીમાં ઊંધે માથે ભારે રહેશે. એ મુક્તિ હારું મરે, પણ ભક્તિ હારે લેવા દેવા નહીં. ભગવાનને એને 100 ગાઉનું સેટું, વ્રત કરીએ એ સાધન, આપણે ભૂખે મરીએ. એમાં ભગવાનને હક કાંઈ ખરું? જગત કરે તો જીવડા મારવા પડે. ગોપિયું કહે છે કે અમારે પ્રભુ વિના શું કામનું, સોનું તો ગયું, સાધન તો કથિર રોખા છે, એને કોણ વળગે. આતા કે ખારા તે જળમાં પંખી છાસ ન બાળે, ચડિયા ન ઉતરે કાંઈ સત્યુના શૂર. ગોપીઓ તો પ્રેમના પંખીડા, પ્રેમ રૂપી અમૃત જળ મૂકીને ખારા યોગની શેની વળગે. એને તો રૂવે રૂવે કાનુડ અને કાનુડાની રૂવે રૂવે ગોપીઓ સમજો. સત્યું તો સત્યું જ. આતા કે જળ રે વિનાના જીવે દાદુરડા હોય, મીન તો મરે જ્યાં ન હોય નીર. છોકરા, આપણી નદી સુકાઈ જાય છે, તે માછલા મરી જાય છે, ને દેડકા તો કાદવ ખાઈને જીવે છે. એમ ગોપિયું કહે છે કે અમે ઓધા તારા જેવા દાદુરડા નથી કે યોગનો કાદવ ખાઈને જીવીએ. અમે તો નિર્મળા નાથ રૂપ જળના જંતુ છીએ. ગોપિયું કહે છે આપણા હૈયાના હાર, પ્રાણના આધાર વિના જીવવું એ મરવા જેવું જ છે. આપણે જીવીને શું કરશું? લાવો ને લખીએ કાગળિયો, કે કાં તો તું આવ, નકર અમારા પ્રાણ તારી કને મોકલી દઉં. અરે રે, અમારા પ્રાણ કઠણ પાણા રોખા છે, કે પ્રભુ વિનાના દેહમાં રહે છે. હરિ વિનાનું હૈયું સિરાય કેમ નથી જાતું? અરે રે, જીવવાથી તો ઝેર ભલું. કેસરી ભૂખ્યો હોય પણ ઘાસ ન ખાય, કેળ ન ફળે બીજી વાર. ગોપી ઉક કે આતા કેસરી એટલે શું? આતા કે આપણા માધુપુરામાં સરસ્વતીના ગીરમાંથી પાણી પીવા સિંહ નથી આવતા, એ કેહરી, એને કેસ વાળી હોય. એ જનાવર બળ્યું છે ને ઘરનો રાજા છે. 7 દી ભૂખ્યો હોય તોય ખડમાં મોં ન ઘાલે, પણ વિચારે કે હાથી આવે તો માથામાં થાપો મારીને સીરી નાખું. જેમ કેળ બીજી વાર ન ફળે, એમ ગોપિયું કહે છે કે એક વર્યો ગોપીજન વલ્લભ, નહીં સામે બીજો, અવર દેવની આસ ન કરીએ રીજો કે ખીજો. એમ અમે તો સામળિયાને વર્યું છીએ, એ પાતળીયાના પ્રેમ રખો પ્રેમ કેનામાં છે. એમ ભગતનું તો વાણિયા બ્રાહ્મણ વાળું છે, જેને દેહને આત્મા અપહરણ કર્યો ઈ કર્યો, અન્ય દેવીની ગુલામી કેવા હારું કરે. એટલે આમે સમર્પણ કર્યું. પછી ભાઈ બાપ ઉકો કે આતા સમર્પણ શું કહેવાય? આતા કે જય નામ પમાવે ઈ નિવેદન ને બ્રહ્મ સંબંધ કરે ઈ સમર્પણ. જો વધારે સમજાવું, આપણા કાનમાં 3 વાર અષ્ટાક્ષર કે તઈ આપણી ભગવાન હારે સગાઈ થઈ, ને બ્રહ્મ સંબંધ કરાવે તઈ આપણા વિવાહ થયા. ઉકો કે આતા તમે ગળઢા થયા, 70 વર્ષના થયા, મને તો મારો ધડો લાગતો નથી. આતા કે શું કેતો ખરો? ઉકો કે આતા આપણે જણ ને ભગવાને જણ, જણે જણના વિવાહ કાંઈ થાતા હશે? તમારે તો ડગડી ખહી ગઈ લાગે છે. આતા કે મૂર્ખા, આવો ને આવો હડબા જેવો રહ્યો, ગાંડા, જણ કોને કહેવાય એ ખબર છે? હરિભાઈના સંગી પરસોત્તમ દા ધોરાજી વાળા કહેતા હતા કે અકૂતો ભય, જેને કોઈનો ભય ન હોય
ને બધાનું રક્ષણ કરે એ જણ કહેવાય. આપણે તો મરણ ધર્મવાળા છીએ. નર તો એક જ છે, જશોદાનો સાયો કૃષ્ણ ભગવાન. આપણે તો અસતર્યું છીએ. આપણા તો એ પતિ છે. ભક્તિમાં પતિભાવ જ કામનો છે. ગાંડા બાપા કુંડળાવાળાએ કહ્યું હતું કે અસતરી હોય કે પુરુષ હોય, બધે ભગવાનને પતિભાવથી ભજવા જોઈએ. સાંભળ, ભગવાનનું સ્વરૂપ જ એવું છે કે એને જોતા જ પુરુષ હોય તો એ અસતરી ભાવ થઈ જાય. જો રામચંદ્રજી દંડકારણમાં ગયા હતા ને, સીતાજીએ રાફડા પાડ્યા. તે સીતાજીએ પૂછ્યું કે મહારાજ, આ રાફડા શેના છે? તે ભગવાન બોલ્યા, એ ઋષિ તપ કરે છે. તે સીતાજી કે તમે નમેરા લાગો છો, આટલું આટલું થાય તો એને દર્શન ન દિયો. ભગવાન કે એ એમ જ તારા છે, જગાડવામાં માલ નથી. પણ સીતાજીએ હઠ કરી કે એને વરદાન આપો. પછી ભગવાને દ્રષ્ટિ કરી એટલે તરત સામે આવીને ઊભા રહ્યા. પછી કે વર માગો. તે ભગવાને જોઈને અસ્તરી ભાવ થઈ ગયો અને કહ્યું કે અમને સીતાજી રોકો સુખડા દિયો. એ સાંભળી સીતાજી મૂંઝાણા કે આટલી બધી મારી શોક્ય થાય તો ભગવાન મારા ઉપર વાલપ કેમ રાખે. ભગવાન જાણી ગયા અને બોલ્યા, તમે મૂંઝાઓમાં. અમે અટાણે નિયમના રાજા છીએ, એટલે શાસ્ત્ર વિરુદ્ધ મર્યાદા મૂકીને કાંઈ થાય નહીં. તે પ્રેમના રાજા નંદજીને ઘેર અવતરીશું તો એને પતિના સુખ દેશું. આ તઈ સીતાજીને નિરાત વળી. એટલે છોકરા, પતિ તો એક જ પુરુષોત્તમ જ છે. ઉકો કે આતા પુષ્ટિ માર્ગનો ભાવ તો હો ભાઈ હો છે હો. આતા કે સાંભળ, ધોળ પૂરું કરીએ. પ્રેમની વાતો એ તો પ્રેમીજન જાણે, બીજા શું જાણે. એ તો પ્રસવની પીડા. ગોપી, છોકરા, પ્રેમ કોઈ હાટે ને વાટે થોડો જ મળે. એ તો મારો વાલો વિસરે એને જ પરાપત થાય. જેને પ્રેમ વરે એ પ્રેમી થાય. એવા પ્રેમદેવ તો પરસોત્તમ ભગવાન છે. આપણે તો બાયડી છોકરામાં પ્રેમ છે. સોયુના દાન કરી અને વેમાનની વાટું જોઈ, એ ક્યાંથી બને. જેને પ્રભુમાં પ્રેમ હોય એના તો બધાય કામ પ્રભુ સંબંધ વાળા જ હોય. પોતા હાટું એમાં હેત રાખે એ તો મૂર્ખો કહેવાય. સંસારની મમતાએ પ્રભુને ગમતા ન થવાય, પણ નિવેદન કરી સમર્પાય તો કામ થાય. ઉકો કે માયાના વળ્યા જીવ ભગવત પ્રેમને થોડી જાણી શકે. આ માર્ગ તો તાપ કલેશનો છે. ટાઢીએ ભક્તિ ન થાય જેમ ટાઢી વેણે છોકરું ન જન્મે એમ. ઉકા સાંભળ, ધોળ પૂરું કરીએ. વસંત તમારા ઉદ્ધવ રુદિયામાં હાલે, તાકીને માર્યા જાણે તંગડાના તીર. ગોપી, ગોપીઓ કહે છે ઓધા, તું તો રિયો પ્રેમ વગરનો કોરો તાકોર. ભમર જ્ઞાની એટલે તારા વેણ તો અમને છાતીમાં તીર રોખા જ લાગે. પ્રેમ વગરની વાણી ઈ પગ ધોયાનું પાણી. સ્નેહી હોય એનું તો બધુંય ગમે. એક અનુભવે કહ્યું છે કે રસ રીસ રસિક્કી, મોહી સબે સુહાય. તાતે શિરે નિરંતે તુરથી આગ બુઝાય. રસિકની રીસ અને રસ બેય ગમે. રીસ ઊનું પાણી છે અને રસ ટાઢું પાણી છે, પણ અગ્નિને તો બેય ઓલવે છે. એમ ઈ માયલું તારામાં એકેય નથી, એટલે તારી વાણી અમને સાંભળવી કેમ ગમે. તારી તો રસિકની મીઠી હોય. ઓછી ખાંડે મોડું જ હોય, ભલે ને ભક્તિ કરતો હોય, પણ રસિકતા ન હોય ને કોરે કોરા ગિનારની ગોળીઓ વાળતા હોય એમાં શું વળે. એના હૃદયમાં કે મુખમાં રસવાળી વાણી જ ન આવે. પ્રેમ વગર ભગવાનના રસરૂપ સ્વરૂપની પરાપતિ ન થાય. ભલે ને પાસે 100 વર્ષ રીએ. ઉકા સાંભળ, નાથ વિનાનું અમને ઘડીએ ન હાલે. નેણામાં વસ્યા મારા વાલા રે વીર. છોકરા, વાલપનું આવું છે. પ્રેમને તો પ્રેમી વિના ઘડીએ ન ગમે. લુખા ભમર જ્ઞાની તો રહ્યું જાય. તું જાણતો નહીં કે ભગવાન મથુરામાં છે. ના ના, એ તો અમારા નેણમાંથી ક્યાંય જતો જ નથી. મથુરામાંથી બીજો છે હો. સાંભળ, ગિરધરલાલ વિના ઘડીએ ન ગોઠે. વલ્લભના સામી મારા આતમના વીર. ગોપી, સ્નેહીને તો પોતાના સ્નેહી મળે તો જ સુખ થાય. જ્યાં જુએ ત્યાં નજરમાં સ્નેહી વિના બીજું આવે જ નહીં. જીવડા આકુળ વ્યાકુળ થયા જ કરે. કોઈ કહેશે કે મન હુંડી ઉઠી વ્યથા, મન હુમે સમાત હે. એમ એના હૃદયનું દુઃખ તો એનો હૃદય જાણતો હોય. એ કઈ જગત પાસે થોડું જ ગાવા બેસે છે. એવા દુઃખને તો એવા દુખિયા હોય ઈ જાણે.
વાંઝણિયું જણતરની પીડા શું જાણે. ઉકાતા વાર્તા પ્રસંગ 16 અહીં પૂર્ણ થાય છે. હવે વાર્તા પ્રસંગ 17 કરીશું. ઉકો કે કોક અનુભવે કહ્યું છે કે હાય કહા બીધના કરી મિલકર બિછરે હાણતા હિપે હઠ કરત હે નિક્સન વેરી પ્રાણ હાય દય અતિ નિર્દય મિલકર બિછુરન કિન પ્રિયા બની તકલીફ કીરું જૈસે જલ બિન મીન प्यारे के देख बिना विरह व्यथा को जोर કોણ સુને કાંસો કહે ડારે મદન મરોડ. એટલે ઉકા જેને ગેપના ઘા એટલે કે રામબાણ વાગ્યા હોય ઈ જાણે, બીજા ન જાણી શકે. ઓધે ભલે ને ભગવાનનો સખો હોય પણ ગોપીઓને મન દુસંગ, કારણ કે ગઢ ભાવની એકતા ન મળે ઈ દુસંગ ને ગઢ મળે ઈ સત્સંગ મેળવો મુશ્કેલ છે. ગોંડલવાળા મુખિયાજી રણછોડ દાવ બહુ ભાવવાળા અચાનક કોક વૈષ્ણવ આવે ને પોતે પ્રસાદ લેતા હોય તો ઉઠી જાય ને ભૂખ્યા રહીને એને પાતળ ધરે ઈ ધરમ. પણ મરમ ઈ કે અંદરની વાતું તો જ્યાં થાત્યું હોય ત્યાં થાય. ઉકો કે ભામણ બનતા સુધી વૈષ્ણવ ન થાય, કોકે એને લોપ કર્યો છે ને જો થાય તો મણા નહીં એવા થાય, પણ થાવા મુશ્કેલ. ઈ ઉપર એક ટુસ્કો સંભળાવું. એકવાર ભગવાન ભામણ વ્રજવાસીને ઘરે માખણની ચોરી કરવા ગયા. તે ભામણીએ પકડ્યા, હાથ બાંધીને જશોદા પાસે લાવી. તે જશોદાએ થપાટ ઉગામી. તે ભગવાન બોલ્યા, માં મોકું મારો મતી, આજ તું ભામણ કે ઘર ન જાઉંગો, જાઓ તો તેરી કસમ. આપણને વ્રજની ભાષા થોડી આવડે એટલે જેમ તેમ અધકસરી બોલાઈ જાય, પણ આ ઈ સમ પાડે છે. લીમડાવાળા જીવાભાઈ ગિરનાર જેવા કોક થાય, શરણે આવે પણ શરણની સીધી તો ભગવાન વિચારે તો જ થાય. બારાડીમાં ગોપલકુ ગામ છે, ત્યાં જમાલખા સીધી હતા. પાંખોળમાં વિરસી બાપા ભાટિયા જેવા વૈષ્ણવ બહુ. સીધી પણ ભક્તિનું બી તો હતું જ, પણ પાણી પાવાની જરૂર હતી એટલે સત્સંગમાં જવા માંડ્યા. પણ બધાય કહે તમારે ભરમ સંબંધ નથી ત્યાં સુધી સાંભળવાનો અધિકાર નથી. જમાલખા પછી જામનગર આવ્યા ને શ્રી વૃજનાથ લાલ પાસે વિનંતી કરી, કૃપાનાથ એક પતિત તમારે શરણે આવ્યો છે એમ વિનંતી કરાવી. માણસે કહ્યું કે એક સિદ્ધિ છે અને વિનંતી કરાવે છે, આપ પધાર્યા. જોઈએ તો સિદ્ધિ તરત સિદ્ધિએ સાષ્ટાંગ દંડવટ કર્યાને કીધું, આ અધમ જીવને શરણે લ્યો. હાથ જોડીને ઊભા રહ્યા, આંખમાં સોધાર પાણી પડવા માંડ્યા. આપે ધીરજ દીધીને નવરાવીને નામ આપ્યું ને કહ્યું, તમારે નાત જાતમાં જાવું નહીં ને ખાવું નહીં, હાથે રસોઈ કરીને ખાવું. પછી એ પ્રમાણે વર્તવા માંડ્યા. એનું નામ આપે જેરામદાહ પાડ્યું. પછી વરસ વડોટે પાકી મરજાદી લીધી. એમ લોધિકામાં ઝવેરભાઈ સીધી હતા. રાજકોટ આવે તો એ ગોવિંદજી અદાને જય શ્રી કૃષ્ણ કર્યા વોણા ન રહ્યા. તેમને તો બારીમાંથી બાળ કરશનલાલના દર્શન કરાવે ને પાછલા ઘરમાં પ્રસાદ લેવા બેસાડે. પછી જાય એણે નામ પમાવ્યું તું. જેરામદાહને વ્રજમાં જવાની ઈચ્છા થઈ. તે બધાય કણેથી રજા માંગી કે હવે મારે વરજવાસ કરવો છે, આય આવું નથી એમ કહીને રાજકોટ આવ્યા. વેલજીને ત્યાં રસોઈ કરી પ્રસાદ લીધા. પછી બીજેથી ગાડીએ બેસી વરજવાસ ગયા. ત્યાં લીલા પરાપ્તિ થઈ ગઈ. જાની વહત હતી ત્યાં સોંપાઈ ગઈ. ઉકાતા વાર્તા પ્રસંગ 17 અહીં પૂર્ણ થાય છે. ઉકાતા વાર્તા પ્રસંગ 16 અને 17 અહીં પૂર્ણ થાય છે. જો તમને ઉકાતાની વાર્તા સારી લાગી હોય તો શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.